શિક્ષકો માટે ટૂંક સમયમાં પરીક્ષા યોજાશે. એ ઘણા વિદ્યાર્થીઓની પરીક્ષા લેતા હોય છે ને, હવે એમણે પરીક્ષા આપવાની છે. ટેટ 1 માટે ઓલરેડી પરીક્ષા લેવાઈ ચૂકી. ટેટ 2 માટે હાલમાં કોઈ નોટિફિકેશન નથી, પણ ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી અત્યારે હાલમાં ચર્ચામાં છે. અત્યારે જે પરીક્ષા માટે ફોર્મ ભરાય છે એ છે ટાટ હાયર સેકન્ડરી. એનો મતલબ થાય 11-12માં શિક્ષક બનવાનું હોય એના માટે 10મી ફેબ્રુઆરીથી લઈ 19 ફેબ્રુઆરી દરમિયાન એમના ફોર્મ ભરાશે. ત્યાર પછી સેકન્ડરી માટે 9 અને 10માં શિક્ષક બનવા માટે 18 ફેબ્રુઆરીથી લઈ અને 27 ફેબ્રુઆરી દરમિયાન એના ફોર્મ ભરાશે. પ્રિલિમ પરીક્ષા અને મેન્સ આ બે પ્રકારની પરીક્ષાઓ લેવાતી હોય છે. એમાં કયા પ્રકારે સિલેબસ હોય આપણે હમણાં પેટર્ન સમજીએ. પણ પ્રિલિમ પરીક્ષા સેકન્ડરી માટે સંભવિત એવું કહેવાય છે કે 26 એપ્રિલના દિવસે લેવાશે. જો કે આ ટેન્ટેટિવ છે, આમાં ચેન્જ થવાની શક્યતા દેખાય છે. અને હાયર સેકન્ડરી માટે પ્રિલિમ પરીક્ષા ક્યારે યોજાશે? 29 માર્ચના દિવસે. ત્યાર પછી સંભવિત રીતે સેકન્ડરી માટે મુખ્ય પરીક્ષા લેવાશે જૂન 2026માં અને હાયર સેકન્ડરી માટે મુખ્ય પરીક્ષા લેવાશે મે 2026માં. હવે દોસ્તો આપણે સમજીએ કે બંને પ્રકારની પરીક્ષા હોય, સેકન્ડરી કે હાયર સેકન્ડરી. એમાં પ્રિલિમ પરીક્ષા કયા પ્રકારે હોય? પ્રિલિમ પરીક્ષા હોય છે એમસીક્યુ પર આધારિત, જેમાં 200 માર્ક્સના એમસીક્યુ હોય છે. જેમાં પાર્ટ 1 જે જનરલ સ્ટડી પર આધારિત હોય, જેને આપણે જનરલ કહીએ ને. જનરલની અંદર જનરલ નોલેજ અને કરંટ અફેર્સ આવે 20 માર્ક્સનું, મનોવિજ્ઞાન ને શિક્ષણ આવે 35 માર્ક્સનું, રીઝનિંગ આવે 15 માર્ક્સનું, ગુજરાતી અને અંગ્રેજી ભાષા 15 માર્ક્સની. એ જ રીતે પાર્ટ 2 પ્રિલિમ પરીક્ષાની અંદર કન્ટેન્ટ અને મેથડ ઉપર આધારિત હોય છે. જે વિષય સાથે પરીક્ષા દેવાની હોય એના 80 જેટલા સવાલ આવશે અને 20 જેટલા મેથડના સવાલ આવશે. મેથડનો મતલબ થાય કે તમારો સબ્જેક્ટ, એમાં રહેલા ટોપિક તમે કઈ મેથડથી ભણાવશો, ત્યારે આપણે મેથડના સવાલ કહી શકીએ. ત્યાર પછી જે વિદ્યાર્થીઓ પ્રિલિમ પરીક્ષા પાસ કરે, મેરિટમાં નામ આવે છે, એમને મેઇન્સ એક્ઝામમાં બોલાવવામાં આવે. મેઇન્સ એક્ઝામની અંદર લખવાનું આવે છે, એમસીક્યુ પર આધારિત નથી. જેમાં પાર્ટ 1 અને પાર્ટ 2 રહેલા છે. પાર્ટ 1 ની અંદર કોઈ પણ ભાષા હોય છે, જેમ કે ગુજરાતી મીડિયમ હોય તો ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમ હોય તો ઇંગ્લિશ, જે 100 માર્ક્સનું હોય, લખવાનું હોય પત્ર અને અહેવાલ ને નિબંધ વગેરે. અને પાર્ટ 2 તમારા કન્ટેન્ટ અને મેથડ ઉપર આધારિત હોય, જેમાં 100 માર્ક્સનું કન્ટેન્ટ હોય, આ પણ લખવાનું હોય છે. અને જનરલ કેટેગરીમાં જે વિદ્યાર્થીઓ આવે છે એમણે મિનિમમ 60% માર્ક્સ લાવે તો એ પાસ કહેવાય, ક્વોલિફાય કહેવાય. અને અધર કેટેગરીમાં જે વિદ્યાર્થી 55% લઈ આવે એને ક્વોલિફાય અથવા પાસ કહેવામાં આવે. તો ટૂંક સમયમાં એટલે કે માર્ચ, એપ્રિલ, મે મહિના દરમિયાન પ્રિલિમ અને મેઇન્સ પરીક્ષા લેવાશે. અત્યાર સુધીમાં તમે જે કાંઈ તૈયારી કરી એનું બેસ્ટ રિવિઝન કરી દો, મહત્તમ ટેસ્ટ આપો, મોક ટેસ્ટ આપો અને પરીક્ષા પાસ કરો. એના માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.